નમસ્કાર. સુરત એ સૌથી વિકસિત પામતું ન માત્ર ગુજરાતનું શહેર છે પરંતુ ભારતના શહેરોમાં પણ એમની ગણના થાય છે. સુરતે અનેક માપદંડ સર કર્યા છે. અહીં મલ્ટીપોલિટન કલ્ચર છે. અનેક દેશના લોકો, અનેક રાજ્યના લોકો અહીંયા આવી અને વસ્યા છે અને અહીંયા રોજગાર પણ મેળવે છે. તો સુરત એક એવું શહેર છે કે જેઓ તમામની આશા અપેક્ષાઓ છે એ સાચવીને આગળ વધતું શહેર છે. પરંતુ આ શહેરની સમસ્યાઓ પણ છે. શહેર જે ગતિથી આગળ વધે છે એટલી ગતિથી વિકાસ થાય છે. અહીં શાસક અને વિપક્ષ બંને સામસામે હોય છે, પરંતુ શું ક્યાંય પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં તેઓએ ક્યાંય પાછીપાની કરી છે કે કેમ? તો આ સિરીઝમાં આપણે વાત કરીશું સુરત શહેરની. અને આપણી સાથે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી બે નેતાઓ પણ મોજૂદ છે કે જેઓ સુરત વિશે હવે પછીનો આ ચૂંટણી પછી તેમનો શું પ્લાન છે તેમના વિશે પણ જણાવશે. આપણી સાથે કોંગ્રેસમાંથી છે અશોક જીરાવાલા કે જેઓ લાંબા સમયથી કોંગ્રેસને બિલોંગ કરે છે, અને ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે છે વિનોદ જૈન કે જેઓ પણ ભારતીય જનતા પાર્ટી આ વખતે કેટલી સીટ લાવશે, શું પરિસ્થિતિ, શું સમીકરણ, તેમના વિશે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા શાસકને પ્રશ્ન વિનોદભાઈ તમને પૂછવા માંગીશ. ઘણું બધું તમે લોકોએ આપ્યું હશે નો ડાઉટ 5 વર્ષમાં, પરંતુ કૌભાંડો પણ એટલા થયા છે. ડસ્ટબિન કૌભાંડ હોય, કચરાનું કૌભાંડ હોય, પાણીનું કૌભાંડ હોય, તો શું જનતાએ તમને આટલા માટે જ ચૂંટ્યા હતા? આ વખતે કોંગ્રેસ આને મુદ્દો નહીં બનાવે? આપની વસ્તુ પહેલા તો કહી દઉં કે આપે જે 5 વર્ષની વાત કરી, 5 વર્ષની નહીં, અમારું 25 વર્ષથી સુરત મહાનગરમાં અને ગુજરાતમાં શાસન છે. અને 25 વર્ષમાં અમે જે વહીવટ આપ્યો છે એના કારણે જનતા ફરીવાર અમને આ સેવાની તક આપે છે. અને જે કૌભાંડોની વાત થઈ તો એવા એક પણ કૌભાંડ થયા નથી. છેલ્લે તમે જે આ વાત કરી એમાં કદાચ જો વિપક્ષોને કેવું હોય છે કે એ વિરોધ પક્ષમાં હોય છે તો એમને આ મુદ્દા કોઈ પણ રીતે એમની પાસે કોઈ મુદ્દા હોતા નથી. એટલે ખોટી રીતે આ મુદ્દા ઉચકવાની જે એમની ટેવ પડી ગઈ છે એના કારણે એ મુદ્દા બનાવે છે. જો એમની પાસે એવું કોઈ હોય તો એ એફઆઈઆર કરાવી શકતા હતા કે કૌભાંડનું કંઈક એમની પાસે યોગ્ય વસ્તુ એમના હાથમાં હોય અથવા પુરાવા હોય તો એનો એ લોકો ઉપયોગ 100% કરવાના હતા. પરંતુ કૌભાંડ જ નથી થયું એવું કહે છે ભારતીય જનતા પાર્ટી. એમાં છે પોતાની જાતને ચોખ્ખી સાબિત કરવાની વાત છે તો કરવાના જ, પણ એના જ ધારાસભ્યો, એના જ કોર્પોરેશનના સ્ટેન્ડિંગના ચેરમેનો અને હર્ષ સંઘવી, હું તો નામ સાથે કહેવા માંગુ છું કે આ લોકોએ ડસ્ટબિન કૌભાંડો અમે તો ઉપાડ્યું નહીં, એ લોકોએ પણ ઉપાડ્યું છે કે કચરાનું કૌભાંડ હોય કરોડોની. આ વાતો કરે છે, એને ખબર છે બધી. આ પેપરમાં આવી ગયું, મીડિયામાં આવી ગયું છે કે હર્ષ સંઘવીએ એટલું મોટું કૌભાંડ બહાર પાડ્યું ડસ્ટબિન વાળું, જે કોંગ્રેસે પણ એને સમર્થન આપ્યું હતું અને કોંગ્રેસે પણ શરૂઆત કરી હતી. ત્યાર પછી મોટું કૌભાંડ ખુદ હર્ષ સંઘવીએ છે, મીડિયા ધારાસભ્યએ કીધેલું, પત્રો પણ લખ્યા રાજ્ય સરકારને. મારી વસ્તુ એવું જો કોંગ્રેસને લાગતું હોય તો એમને એફઆઈઆર કરવા કોણ રોકતું હતું? એટલે એ ફક્ત પેપર ઉપર એફઆઈઆર થાય એટલે જ કૌભાંડ ના થયું જ નથી. એવા કોઈ પુરાવા નથી ને કૌભાંડ થયું જ નથી. એટલા માટે થઈને કે કોંગ્રેસ પાસે અત્યારે મેં તમને શું કીધું કે 25 વર્ષ થઈ ગયું, અમને હુવા કરવા સિવાય કે એમની પાસે વિકાસના કોઈ મુદ્દા નથી. ભારતીય જનતા પાર્ટી ચલો કોંગ્રેસની વાત છે, પણ પબ્લિકની વાત કરું છું. સુરતના લોકો કહે છે કે સ્વચ્છતામાં તો એવોર્ડ મળી રહ્યા છે, પણ ગ્રાઉન્ડ ઝીરો અલગ છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સુરત આજે એશિયાનું સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે. એશિયાનું 4થા નંબરનું જે સિટી ગણી શકાય આપણે. ભારતીય જનતા પાર્ટીને લઈને નથી, પ્રજા સક્ષમ છે, મહેનત કરે છે, મહેનતુ પ્રજા છે. ભારતીય જનતા પાર્ટી કોઈના ખાતામાં કઈ 15 લાખ રૂપિયા થોડા નાખ્યા છે. આ તો મહેનતુ પ્રજા છે, આપણે ઉભી થયેલી પ્રજા છે. 15 લાખની વાત નથી, પણ વસ્તુ જે તમે કહી રહ્યું છું કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને પ્રજાનો સહકાર છે. પ્રજા ક્યારે સહકાર આપે? જ્યારે તમે સ્વચ્છ અને સુંદર વહીવટ આપી શકતા હો. તમે 1995 તમે સુરત જોઈ લો, ગંદુ ગોબરું સુરત હતું, બરાબર. તમે રેલવે સ્ટેશન ક્રોસ કરો ને તો નાકે રૂમાલ નાખીને તમે જવું પડતું, એટલું ગંદાતું. આજે બી ઘરનાળોમાં એટલી બંધ કે આવે છે. તમે એમ કહેતા હતા કે કેન્દ્રમાં તમારી સરકાર છે એટલે અમારું ઘરનાળું રિપેર નથી થતું. આજે તો તમારી 6 વર્ષની સરકાર છે, તમારું શાસન 25 વર્ષથી છે, આજે પણ ગંદકી ટપકે છે. એનો જવાબદાર કોણ છે? તમે એમ કહો છો કે વિકાસ છે માત્ર પેપર ઉપર વિકાસ. નો ડાઉટ એને આપણે ગૌરવ થાય કે સુરતને બીજા નંબરનું સિટી જાહેર કરવામાં આવ્યું, પણ તમે અત્યારે તમે ઊનમાં જાઓ, કેટલી ગંદકી છે. તમે લિંબાયત એટલે સંગીતા પાટીલનો વિસ્તાર છે, એ જે ધારાસભ્ય છે વિકાસનું મોડલ લઈને ફરે છે, ત્યાં તમે જાઓ તો તમને ખબર પડશે કેટલી ગંદકી છે. અને બીજી વાત હું ત્યાં સુધી કહેવા માંગુ છું કે હમણાં હદ વિસ્તરણ કરવામાં આવ્યું, એની અંદર ક્યાંક ને ક્યાંક
જે ગામડાઓ પહેલા ભળી ચૂકેલા છે, વરિયાવ જેવું ગામ, એ ગામની અંદર આજે પણ પાણી નથી મળતું. એટલે કયા મોટે વાતો કરે? તો એનો મતલબ એવો છે વિનોદભાઈ કે માત્ર સારા મોટા રસ્તા, મુખ્ય રસ્તાઓને ચોખ્ખા રાખવાના અને જે ઇન્ટિરિયર રસ્તાઓ છે, ઇન્ટિરિયર વિસ્તાર છે, એને ગંદકીમાં છોડી દેવાના. જ્યારે આ સ્વચ્છતાનું જે સર્વે થતું હોય છે તો એ ફક્ત મુખ્ય રસ્તાનું સર્વે નથી થતું હતું. એ કોઈ ભારતીય જનતા પાર્ટીની કે કોંગ્રેસની કે કોઈ પાર્ટીની એજન્સી મેનેજ કરો છો તમે. પહેલી વાત એ ન્યુટ્રલ એજન્સી છે અને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી પણ નહીં, પબ્લિક છે તો ન્યુટ્રલ છે ને. પબ્લિક ન્યુટ્રલ છે એટલે જ કે પબ્લિક ઉપર નથી કોંગ્રેસનો સિક્કો, નથી ભાજપનો સિક્કો. આ પબ્લિક વોટ કરે છે અને પબ્લિકના વોટના કારણે જ સુરત શહેરનો જે નંબર આવે છે, આજે સ્વચ્છ સુરત, ગ્રીન સુરત, ક્લીન સુરત, જે ગંદુ ગોબરું સુરત કહેવાતું હતું. અચ્છા, જે નવા વિસ્તારો બન્યા છે, 1000 કરોડ રૂપિયા તમને પ્રજા પૈસા આપે છે, એનો મતલબ કે તમે ભ્રષ્ટાચાર કરશો, તમે ડસ્ટબિન કૌભાંડ કરશો, તમારે તમને પ્રજાએ છે નહીં કે તમે એના પૈસાનો વ્યય કરો, પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર કરો, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરો. આજે તમારે ઘરે ઘરે નળથી પાણી આવે છે, બરાબર. ગેસની લાઈનો, પેલા ગેસના સિલિન્ડર લેવા જવું પડતું હતું, બરાબર. અને કોંગ્રેસના શાસનમાં તો પેલા સાંસદ હોય ને તો એ કાર્ડ આપતા હતા, એટલે તમને મહિનામાં 1 કે વર્ષમાં 4 સિલિન્ડર મળે, એમાં બી તમે કૂપન લખાવી પડે. અત્યારે સબસિડી બંધ કરી છે સિલિન્ડરની. હું તમને આજે ગરીબ માણસ રોવે છે. નહીં, હું તમને એ જ કહું છું કે આ બધી જે ઘરે ઘરે મોટી વાતો કરીને આજે સુરત શહેરમાં 9 લેબોરેટરી છે અને એ આખા હિન્દુસ્તાનમાં સૌથી ચોખ્ખું પીવાનું પાણી જો કોઈ આપતું હોય તો સુરત વેચા તો આપે છે. સાહેબ, હું તમને કહેવા માંગુ છું કે આ કઈ રીતે તાપી નદી કુદરતી ધરોહર છે, આશીર્વાદ છે તાપી નદીના, એને પાણી કુદરતી છે, છતાં પણ એનો વેપાર આ કોર્પોરેશનમાં ભાજપ શાસકો કરી રહ્યા છે, વેચાણ કરે છે. તાપી વેચાણ આજે બીજા બધા જિલ્લાઓની અંદર જાઓ, પાણીનો વેપાર નથી થતો. અહીંયા તો કુદરતી ધરોહર છે અને પાણી આપણી પાસે અવેલેબલ છે, છતાં પણ તમે પાણીના પૈસા માંગો છો, લૂંટવાનું કામ કરો છો પ્રજાને. તાપી નદીનું પાણી સીધું સરકારનો અધિકાર છે. શુદ્ધ પાણી નાગરિકની મૂળભૂત ફરજ છે, શુદ્ધ હવા નાગરિકની મૂળભૂત ફરજ છે. રોટી, કપડા, મકાન, આરોગ્ય, શિક્ષણ સરકારની જરૂરિયાત છે. સરકારે તમે જુઓ ઝૂંપડપટ્ટી એમના શાસનમાં ઝૂંપડા વિકસાવવા સિવાય કોઈ કામ નહીં કર્યું. ભાઈ 25% માંથી માત્ર 3% ઝૂંપડપટ્ટી રહી, તો આ તો ગર્વની વાત છે. તો ભારતીય જનતા પાર્ટી આમાં ગૌરવ લઈ શકે. એમને કોંગ્રેસના શાસનમાં શું હાલત હતી? સુરત એરપોર્ટની એરપોર્ટ લાવ્યું કોણ? એરપોર્ટ લાવ્યું કોણ? અમે લાવ્યા, અમે એરપોર્ટ લાવ્યા, પછી બોન્ડ આપ્યા અમારા વેપારીઓ. આ તો ખોટી વાયવાઈ લૂંટી રહ્યા છે. વેપારીઓ બોન્ડ આપ્યા, 1 વર્ષ સુધી અમે ચલાવીશું. વેપારીઓના પૈસે વેપારીઓના પૈસે ટિકિટો, ફ્લાઇટો નક્કી કરવામાં આવી કે અમે એક વર્ષ સુધી ટિકિટો બુક કરીએ છીએ, ત્યારે આવ્યું છે ને વાહવાઈ આ લોકો લૂંટે છે. એરપોર્ટ અમે લેવા, તમે ઇન્ટરનેશનલ કક્ષાની વાત કરો છો, સુરતને સિંગાપુર બનાવવાની વાત કરો છો. માત્ર તમે ફ્લાઇટ થી ઉપરથી જાઓ, તમને કેવી રીતે સિંગાપુર લાગે? હું બતાવું. ચલો દર્શક મિત્રો, એક બહુ મોટી વાત અહીંયા કરવા માંગીએ છીએ સંદેશ ન્યૂઝના માધ્યમથી. ભાજપ અને કોંગ્રેસ ભલે મોટી વાતો કરે, પરંતુ બંને પાર્ટીના 2 કોર્પોરેટરોને એસીબીએ ઝડપી પાડ્યા છે, કૌભાંડમાં ઝડપી પાડ્યા છે. એટલે શું કુલડીમાં ગોળ ભાંગી નાખવાનો છે? બંને ભ્રષ્ટાચાર કરે છે. અશોકભાઈ, તમારા બંને કોર્પોરેટર કેમ એસીબી ની જાળમાં આવી ગયા? પછી હું વિનોદભાઈ તમને પૂછવા માંગુ છું, આ જ ભ્રષ્ટાચાર કરવાનો છે સુરતમાં? અશોકભાઈ, જો નો ડાઉટ જે લોકોએ આવો ગુનો આચર્યો છે એ લોકોએ કોંગ્રેસે એમને ઘરે બેસાડી દીધા છે. કારણ કે કોંગ્રેસ હંમેશા સત્યના અહિંસામાં ભ્રષ્ટાચારીને ઘરે બેહાડી દીધા છે. આમની ઘોડે અમે ફૂલના હાર પહેરાવીને પાછા મેદાનમાં નહીં ઉતારતા. તમે નથી, એ લોકો તો ભ્રષ્ટાચારને ગણતા જ નથી. કારણ કે એ લોકો કૌભાંડ કરે, એ લોકો એવોર્ડ આપે. તમે વિચાર, એમના કોર્પોરેટરને સસ્પેન્ડ કર્યા કે નથી કર્યા? નથી કર્યા. પૂછો આ તમારી સામે છે. અમે ઘરે બેહાર્યા છે, એ લોકો તો ટિકિટ લઈને પાછા લાવેલા છે. કોંગ્રેસને છે ને કોઈ બોલવાનો હક નથી, કારણ કે 2014 નહીં, આપણે આની વાત કરો વિનોદભાઈ, આની વાત કરો. બેનો જવાબ આપ્યો, તમે લોકો છો, તમારો જવાબ આપવાનો. 2 કોર્પોરેટરને ઘરે બેસાડ્યા, તમે શું કર્યું? એ જ વાત કરું છું કે 20 લાખ કરોડનું કૌભાંડ કરવાનું જે પાપ કોંગ્રેસના માથે છે. આખા આપણે સુરતની વાત કરીએ, એના પર જાઉં છું. કનમોજી ક્યાં છે? કનમોજી ક્યાં છે? એ તો ભાજપમાં છે. કનમોજી, કનમડી બધા ભાજપમાં છે. અમારા આની ભેગા જાય એટલા દૂધે ધોયેલા થઈ અમારા જાય. જે નેતાઓ છે, જે લોકોના ઉપર ગુનો સાબિત થાય છે, ચાહે એસીબી, પુરુષોત્તમ સોલંકી 500 કરોડની માછલી ખાઈ ગયું. સુરતમાં શું કર્યું? આ બંને કોર્પોરેટર એ લોકોને ઘરે બેસાડી દીધા છે. ક્યાં છે અત્યારે? છે ભાજપમાં. સાચી વાત છે. સ્ટેજ ઉપર લઈ જાય છે, છે ભાજપમાં. સ્ટેજ ઉપર ચડે છે. ભાજપમાં છે, ખોટું બોલે છે. તો એનો સસ્પેન્ડ કર્યા છે, તમારા સસ્પેન્ડ કર્યા છે. જેને તમે ટિકિટ આપેલી એ પણ
કૌભાંડ તો કરી જ લીધું. કાયદે નહીં. શંકર સેવલી હું પણ કોર્પોરેટર. શંકર સેવલી આ ભારતીય જનતા પાર્ટીનો સુરત મહાનગરનો કોર્પોરેટર. આને બોલવા દો અને તો બોલવા દો. તમે સરકારમાં છો એનો મતલબ એવો નહીં કે બીજાને અશોકભાઈ બોલો. બોલવા નહીં દો. શંકર સેવલીએ મેડિકલ કૌભાંડ જે વાત કરે છે કે સસ્તી જનરિક દવા માટે નરેન્દ્રભાઈ મોટી મોટી વાતો કરે છે. એ જ સ્વીમેર હોસ્પિટલની અંદર બના બેઠેલા મેડિકલ સ્ટોરો વાળા ભાજપની મહેરબાનીથી કરોડો રૂપિયાનું ઉઘરાણું કરે છે. આ તમને હું નરી વાસ્તવિકતા બતાવું છું. શંકર સેવલી અને એનો શંકર સેવલીએ બોર્ડની અંદર અવાજ ઉઠાવ્યો છતાં એને દબાવી દેવામાં આવ્યો છે. બીજું નીરવ શાહ ડસ્ટબિન કૌભાંડમાં બોલ્યો એને દબાવી દેવામાં આવ્યો છે. ત્રીજું હર્ષ સંઘવી કચરા કૌભાંડની અંદર એમણે ઠેઠ ગાંધીનગર સુધી રજૂઆતો કરી છે, દબાવી દેવામાં આવ્યું. બીજું સિવિલ હોસ્પિટલની અંદર મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ત્યાં હર્ષ સંઘવી દર અઠવાડિયે જઈને ત્યાં વિઝિટ કરીને ભાજપની સામે મોરચો ખોલતો હોય છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીના લોકો ભ્રષ્ટાચાર કરે તો એ લીલા અને બીજા કરે તો પીળા. તો એટલું લાંબુ લિસ્ટ આવ્યું કે ભાજપને મુશ્કેલી પડી શકે. એમને જે આક્ષેપો કર્યા છે ખોટું હોય તો ના પાડે ને. હું તમને એ જ વસ્તુ જ્યાં જ્યાં અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ભૂલ જણાતી હતી અથવા ખોટું જણાતું હતું અમે લોકો જ અવાજ ઉઠાવ્યો છે. એ લોકો તમે નથી ઉઠાવ્યો. એ લોકો તમે નથી ઉઠાવ્યો. અમે લોકો જ અવાજ ઉઠાવ્યો નથી મળ્યા. એમાં ભ્રષ્ટાચારમાં આ લોકોને પૈસા ન મળ્યા. નીરવ શાહને પૈસા નહીં મળ્યા. હર્ષ સંઘવીને પૈસા નહીં મળ્યા. આપણે ઉઠાવ્યો છે કે અમારી ભાગ ન મળ્યો. તમે જેને કૌભાંડ કહો છો એને ભાજપ ભૂલ કહે છે, બરાબર? કોઈ બી જગ્યાએ માણસ ભૂલ કરે, ભ્રષ્ટાચાર કરે કે પાર્ટી વિરુદ્ધમાં કોઈ પણ કાર્ય કરે તો જનતાની વિરુદ્ધમાં કરે તો પાર્ટી જે તે સમયે એની વિરુદ્ધમાં એક્શન લેતી જ હોય છે. અને અત્યારે પણ એક દાખલો બતાવો. ગુજરાતમાં 25 વર્ષથી શાસન છે, 25 વર્ષથી સુરતમાં શાસન છે. એક દાખલો બતાવે કે માછલી કૌભાંડ પુરુષોત્તમ સોલંકીનું 500 કરોડનું એક્શન લીધી નહીં. બાબુ બોખરિયા જમીન કૌભાંડ એટલું મોટું એક્શન લીધા. એટલે પ્રજા એ લોકોને દૂર, કારણ કે એ લોકો જો પાણીની વાત કરી, નર્મદા ડેમને રોકી રાખવાનું પાપ કોણે કર્યું? જવાહરલાલ નહેરુ. નર્મદા ડેમ કોને બનાવ્યો પહેલા તો પૂછો તો ખરા. એને ખબર નથી. બે દરવાજા મૂકવાથી તમારા નામે ના મળી જાય. એ કેશુ સૌદાસ પટેલે ચિમનભાઈ અને જવાહરલાલ નહેરુની યોજના છે. ત્યાં સુધી હું કામ જાઉં છું? તમે સુરતની વાત કરવી વાત છે. સુરતની વાત કર. સુરતની વાત કર ભાઈ. સુરતની સુરતમાં 1995 પહેલા જે 3 કે 4 બ્રિજ હતા અત્યારે 113 બ્રિજ છે. કોના કારણે બન્યા? ભારતીય જનતા પાર્ટીને કારણે બન્યા. સુરત એરપોર્ટ કોના કારણે બન્યું? એમના સમયમાં 72 સીટની અઠવાડિયામાં એક ફ્લાઇટ આવતી હતી. આજે 72 કરતા વધારે ફ્લાઇટ એક દિવસમાં આવે છે. સુરતની ઇન્ટરનેશનલ એરપોર્ટ કોને આપ્યું? ભારતીય જનતા પાર્ટી આપ્યું. ઇન્ટરનેશનલ એરપોર્ટ શું નથી? શારજા દુબઈ હિન્દુસ્તાનમાં વાત કરે છે. શારજા દુબઈ હિન્દુસ્તાનમાં નથી. તમે જાણ કોંગ્રેસને કદાચ ખબર નહીં હોય કે શારજા દુબઈ હજી હિન્દુસ્તાનમાં ભળ્યા નથી. એ તમે ઇન્ટરનેશનલ થઈ ગયું. હા, ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યારે થયું? તમે જોઈ લો ને. શારજા તમે દુબઈ જવું છે, હું ટિકિટ બુક કરાવી. અરે ટિકિટ જાવ કોઈ ઇન્ટરનેશનલ થઈ જાય. બંધ કરો. હા ચાલો, ઓકે ઓકે. એ બ્રિજ સિટી તરીકે ઓળખાય છે, નો ડાઉટ. હવે બ્રિજ સિટી એ એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું. આ દેશ પ્રજાનો છે. યુપીએ ગવર્મેન્ટ વખતે જેએનઆરયુ ની સ્કીમથી આને જે એવોર્ડ મળ્યા ને હમણાં આ કહેવાય આનંદ ફાનંદમાં એક એવોર્ડ મળી ગયો છે. જેટલા બી એવોર્ડ આપ્યા છે યુપીએ ગવર્મેન્ટમાં આપ્યા ને યુપીએ ગવર્મેન્ટે બ્રિજો માટે પણ પૈસા ફાળવેલા છે. અને આ જે બીઆરટીએસ જે બતાવી રહી છે ને એ બી દેન ટુ યુપીએ ગવર્મેન્ટ. એ કોંગ્રેસના શાસન બોલવા દેજો ભાઈ, પછી કોંગ્રેસના શાસનની અંદર આ લોકોએ લીલા લેર કર્યા કારણ કે કરોડો રૂપિયા નથી. એ સેલ્યુટ કરીએ કે કમિશનર અર્પણાને કે એ મેડમ એટલી જાગૃત હતી કે સુરતને સુંદર બનાવવામાં મોટો ફાળો છે. આ લોકો તો માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. બીજી વાત કે જે ટ્રાફિકની વાત કરવા જઈએ, આપણે ટ્રાફિકના વાત ઉપર જઈએ તો જે બ્રિજ બન્યા એ જે વિઝન થી બનવું છે કે આજે કોઈ પણ વસ્તુ તમારે કામ કરવા જઈએ. આજે એક ઘરમાં એક ફેમિલી હોય અને 2 બાળકો માટે પણ 2 રૂમ બનાવવામાં આવે. આ તો કેવી રીતે કે પેલા તમે આરસીસી બનાવે, પેલા એને તોડી નાખે. પૈસા કોના? પ્રજાના. તોડીને પાછા એનો પર બ્રિજ બનાવે. વિઝન છે કે નહીં? હવે શું કહ્યું છે? બ્રિજ બનાવવાની નવી ટેકનિક જે અશોકભાઈ કહી રહ્યા છે. હું તમને કહું, વિઝન વગર એમણે કીધું કે કોંગ્રેસના શાસનમાં જેએનયુઆરએમ ની ગ્રાન્ટ આવી. હિન્દુસ્તાનમાં તે સમયે કોંગ્રેસના કેટલા રાજ્યોમાં એમનું શાસન હતું. કેમ સુરત સિવાય બીજે કોઈ જગ્યાએ એમના કોંગ્રેસનું શાસન ડેવલપ નહીં? કારણ કે એમનામાં વિઝન નથી હતું.
એમનામાં દિલ્હીમાં શું કર્યું એમનામાં અને vision ખબર જ જ હતું નથી કે ભાઈ આ માણસ ઇન્ડિયામાં છે કે નહીં એને દિલ્હીમાં પેલી મેટ્રો ક્યાં શરૂ થઈ દિલ્હીની અંદર શું હા એમનું વિઝન અરે એ લોકો તો પેલું જે આપણે એક્સપ્રેસ હાઈવે બનાવ્યું હતું ને એનો હજી રિંગ રોડ નથી બન્યો સાહેબ ગુજરાતમાં અમદાવાદમાં રિંગ રોડ બન્યો છે આ સુરત ને સિંગાપુર ની વાત કરે સાહેબ હજી રિંગ રોડ નથી બન્યો રિંગ રોડ નથી બન્યો આવતો રિંગ રોડ નથી બન્યો 80% પૂરો થઈ ગયો ખોટું બોલે છે ખોટું બોલે છે આ જૂઠું બોલવાનું આ લોકોને દર સુધીમાં છે કે તમામ ખોટું બોલે ઉપર બેન ખોટું બોલે નીચે બી ખોટું બોલે આ સુરતની પ્રજા પાછળ છે ભાઈ રિંગ રોડ તમે જોયો તમે રિંગ રોડમાં ફર્યા છે ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે સુરતમાં કદાચ અશોકભાઈને નહીં ખબર હશે કે વિશ્વનું સુરતનું ગુજરાતનું હિન્દુસ્તાનનું નહીં એશિયાનું નહીં સુરતનું હીરા બુર્જ મારી વાત સાંભળો વિશ્વનું સૌથી હીરા બુર્જ. કોમર્શિયલ બિલ્ડિંગ સુરતમાં બની રહ્યું છે સુરત ડાયમંડ બુર્સ હા તો કોણ બનાવે કોની દેન છે કોની દેન છે કોનું vision કોનું છે? દેન છે? બોલો તમે અરે, નહીં, કોની સાહેબ, vision છે? એને કોનું પૂરા vision પૂરા છે? જમીનના પૈસા ડાયમંડ કોનું vision છે? એસોસિએશને કોનું ચૂકવ્યા vision છે છે? એને કોનું કોઈ vision? જમીન નથી આપી સુરત આ જો diamond- જૂઠું બોલે છે અને- સાબિત કરી બતાવે વેપારીઓના સાબિત પૈસા કરી નહીં બતાવે આપો. સાબિત કરી બતાવે સુરતના પૈસા સુરતની તાસીર સુરતના છે તાસીર કે છે તમારું નથી કઈ બંજર જમીનમાં પણ તમે ભૂલ કરી મૂકો ના, 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 પૂછો. ઉભો રહો. સુરત કોની દેન છે? અમે સ્વીકારીએ પૂછો છીએ તો કોની દેન કે મારી વાત સાંભળો કોની દેન છે? મારી વાત અને સાંભળો. ખબર નથી મારી વાત સાંભળો ખબર નથી. જેના પર બની રહ્યું છે કોની જમીન છે? કોની જમીન મારી છે? વાત સાંભળો બધું જે કઈ છે જનતાનું છે જનતાના ટેક્સના પૈસા છે બરાબર છે કોનું છે? ભારતીય જનતા પાર્ટીના વિઝનના કારણે આ સુરત ડાયમંડ બુર્સ બન્યું છે કયા દાવા સાથે કહો છો હું તમને- રેકોર્ડિંગ છે હા, આ એમ recording કે સરકારી જમીન છે પૈસા બુર્સ વાળા આપ્યા નથી ભાજપે આપેલા છે ભારતીય જનતા તો ક્યારે પાર્ટીનું ડિબેટ કરો ભારતીય ક્યારે ડિબેટ થાય છે? નહીં, નહીં, સરકારી જમીન કઈ છે પૈસાથી ખરીદેલી છે ડાયમંડ એસોસિએશન ડાયમંડમાં હું પણ છું હા પણ મારા 50 મિત્રો છે જેને અંદર ઓફિસ રાખી છે એ લોકો પૈસા કાયદેસર ચૂકવ્યા છે પૈસા તો એમાં ચૂકવવા ભાજપને પડે. ક્યાં લેવા દેવા પણ છે સાંભળો, અશોકભાઈ, આ કિરણ હોસ્પિટલ છે આપણે માની લઈએ કે જગ્યા કોર્પોરેશન આપી પણ હોસ્પિટલ કોણે બનાવી હવે જગ્યા આપી તો બનાવી ને. પણ કોને આપી કોની હતી જગ્યા કોની હતી ભાજપે આપી નહીં, ભાજપની નહોતી નહીં, કોની નથી? સરકારની જમીન હા, તો છે સરકાર કોની છે? ઉભા રહો, ઉભા રહો. આ સરકાર કોની સુરતની છે? જમીન હતી સુરતની જમીનમાં સુરતની આપી અરે, સરકારી જમીન છે. સરકારની કે તમારા ભાજપની થોડી છે. સરકારની જગ્યા છે. હવે ભાજપની જમીન નથી ભાઈ. એક સ્ટેપ આગળ વધીએ હવે કદાચ કોંગ્રેસનું શાસન આવે તમે જે નહીં આવે ભાઈ, ક્યારે નહીં, નહીં, નહીં આવે. સાંભળો કે અશોકભાઈ આ સંક્ષિપ્તમાં ખોટું બોલે બતાવો છે ને, એની તમારી સામે અમે સરકાર વાત કરીએ અગર છીએ. મહાનગરપાલિકામાં આવશે તો તમે શું કરવા માંગો છો માત્ર 1 મિનિટમાં જણાવો મારી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં બને અને અમારું બોર્ડ બનશે તો એક તો જે શિક્ષણ ઇંગ્લિશ મીડિયમ શિક્ષણ છે એ અમે ફ્રી કરવાના છીએ બીજું કે જે વેરાના સામે લૂંટ ચાલી રહી છે એને 50% વેરો કરીશું પરિવહન ફ્રી કરીશું પાણી ઉપર કોઈ જાતનો કર ચર્ચા નહીં લાગે અને જે રીતે પાર્કિંગના નામે લૂંટ ચાલી રહી છે આ શહેરની અંદર કરોડો રૂપિયા કોરોનામાં ઉઘરાવ્યા છે અમે પાર્કિંગ ફ્રી ઝોન બનાવીશું એક પણ માણસ પાસે જે ગરીબ માણસ પોતાનું પોટલું લઈને રોજીરોટી કરવા જાય છે અને હજાર રૂપિયાના દંડ થયા છે અમે દંડ નહીં કરી એની માટે પાર્કિંગ ઝોન બનાવીશું ત્યાં એ લોકો પાર્કિંગ કરશે અને જે વ્યવસાય વેરાના નામે પ્રોફેશનલ ટેક્સના નામે લૂંટ ચલાવી રહી છે એ અમે નાબૂદ કરીશું વિનોદભાઈ કે જે તમે વાત શું છે કરવા માંગો છો કોંગ્રેસનું vision. વિનોદભાઈ હવે પહેલી વાત એમણે કીધું કે અમે ગરીબ લોકો માટે કામ કરશું કે એમણે ગરીબને ગરીબ રાખવાનું પાપ કર્યું અને ગરીબોને ઝુંપડપટ્ટીમાં લાવવાનું કામ કર્યું. વિનોદભાઈ માત્ર ભાજપ કોંગ્રેસને ભૂલી જાઓ. પ્રોજેક્ટ તમારો ભાજપ કયા મુદ્દાને લઈને લોકો પાસે અમે જશે? અત્યારે 99% પ્રજાને પીવાનું ચોખ્ખું પાણી આપે છે જે 1% જે બાકી છે એને શુદ્ધ પીવાનું ચોખ્ખું પાણી આપવા જઈ રહ્યા છે બીજું જે નવા વિસ્તારો ભળ્યા છે એના માટે એક નવી લેબોરેટરી અમારે ઊભી કરવાની જરૂર ઊભી થશે તો એ લેબોરેટરી ઊભી કરીશું અને જે શુદ્ધ ચોખ્ખું પીવાનું પાણી આપવાનું જે અવ્વલ નંબરે સુરત મહાનગરપાલિકા છે એ અવ્વલ નંબરે રહે તેનું એક આયોજન છે સ્વચ્છ શહેર સુંદર શહેર જે સુરત જે છે એ પ્રથમ ક્રમે આવે એના માટેની પ્રયત્નો કરીશું બીજું કે જે નવા જે જગ્યાએ નવા બ્રિજ બની રહ્યા છે એ બ્રિજ બને મેટ્રો રેલનું જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ મેટ્રો રેલનું પ્રોજેક્ટ ઝડપથી પૂરું થાય એ દિશામાં કામ કરીશું જેટલી ઝૂંપડપટ્ટીમાં થોડા ઘણા જે લોકો રહે છે મેટ્રો ટ્રેનનો જે પ્રોજેક્ટની વાત સુરતમાં કેટલા વર્ષથી ચાલે છે એ જમીન સંપાદનનું જે કામ છે ને એ ખૂબ અઘરું કામ છે તમારી જમીન હોય outer એની ring road જેવું છે. બધી જમીન જે જમીન સંપાદન 65 માળનું રેલવે સ્ટેશન બનતું હતું, હજી પાયો મારી નથી વાત સાંભળો, પહોંચાડવાનો. મારી વાત અને સાંભળો. અત્યારમાંથી મેટ્રોના ખાડા અમે- ગાળવા મળ્યા અમે- અને અમે પ્રજાને બંદૂક- ઉલ્લુ બનાવે છે અમે- પ્રજા આ લોકો પાવર અમે કરે છે ને બંદૂકની જોડે જમીન પણ નહીં લેતા. પાપનો ઘડો ભરાશે અમે અને આ લોકો બંદૂકની કરે છે. જોડે- એવું નથી વિનોદભાઈ કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે સુરતમાં એક નવું પ્રોજેક્ટ આવે. નવું લઈને આવે. ચૂંટણી તો સર પેલા 65 માળનું આવે પછી 32 માળનું આવે દર ઇલેક્શનમાં નવા વાયદા લઈને આવે. ના ચૂંટણી અમે નરેન્દ્રભાઈ એ જ કહેતા હતા હું જેનું ખાતમુહૂર્ત કરીશ
એનું ઉદ્ઘાટન હું જ કરીશ, કારણ કે 5 વર્ષમાં પ્રોજેક્ટ પૂરા કરતા આવ્યા છે. 5 વર્ષ નથી થતા. કોંગ્રેસે જેટલા પ્રોજેક્ટ બાકી કોંગ્રેસની વાત કરે, 25 વર્ષથી તમે મારી આ બોલો ને, એનો જવાબ આપો. 65 માળનું હતું, 32 નું થઈ ગયું, 32 નું થઈ ગયું, હજી પાયો નથી પહોંચાડો. અને પાછો સૂચન બતાવો. સુરતની જનતાને એ જ કે આ જે છે જમીનની લેવલ ચેક કરવાનું હોય છે, Soil testing ની વાત છે. ટેસ્ટિંગની જે વાત એ તો છે, ક્યારનું થઈ ગયું મારી છે? વાત સાંભળો ભાઈ, તમે વચ્ચે ના બોલો, તમારે નથી પણ સાચી વાત છે. કરવાનું, તમારે કશું કરવાનું તમારે જ નથી. કરવાનું છે, તમારે- પણ હા, પ્રજાના જો પૈસાના સ્વીકારે છે, અમારે રખેવાળ કરવાનું છીએ. છે. એ રખેવાળ સ્વીકારે છીએ, છે. અમે રખેવાળ છીએ. એ સ્વીકારે છે. ઉભા રહો ભાઈ, અમારે ધન્યવાદ આપું છું. પ્રજાના- અશોકભાઈને ધન્યવાદ આપું છું કે સ્વીકારે છે. પ્રજાના- એ અમારે જ કરવાનું છે, પ્રજાના 100%. પૈસાના તમે લૂંટ ચલાવો છો, એના અમે રખેવાળ છીએ. તમે સત્તામાં આવો, અમે આવીએ, પણ વિરોધ પક્ષને એનો અધિકાર છે તમને હોવો કહેવાનો. જ જોઈએ, મજબૂત હોવો જોઈએ. તમારે બધું પણ- માફ. પણ એટલે કે સાહેબ, બધું કોંગ્રેસ મુક્ત કરી દો, એટલે આ લોકોને કોઈ બોલાવે નહીં, અને પ્રજાને જેટલી લૂંટવી હોય એટલી તમારી લૂંટી વસ્તુ શકે. સાચી, વિરોધ પક્ષ હોવો જોઈએ, પણ આ શહેરની જનતા જ નથી ઈચ્છતી કે વિરોધ પક્ષ હોય, કારણ કે સાલું સાચા આ કામ 5 વર્ષ અમે કાઢ્યા સાહેબ. સાચા કામમાં વિરોધ કરવાનો, અશોકભાઈ, સાચા કામમાં તમારા વતી એટલા માટે એ લોકોને છે ને તમારા વતી અને જનતા વતી એક સવાલ કરવો છે. આપણે માસ્કના નામે જે રીતે પોલીસે દમન કર્યું, સુરત પણ એમાંથી બાકાત નથી, પણ ચૂંટણી આવી ગઈ છે એટલે માસ્ક મુદ્દે છે પોલીસ ઢીલી પડી છે. તો શું ચૂંટણી પછી ફરીથી માની લો માસ્ક પહેરવું જરૂરી છે, બહુ જરૂરી છે, પરંતુ રીતસરની જે લૂંટ છે 1,000 ઉઘરાવાના, આ મુદ્દે પ્રજા છે એ હું તમને એક દાખલા સવાલ નહીં કરે? આપું. હું મારે નવી કોલેજ પાસે રહેવાનું છે, મારા પડોશમાં ઇંગ્લેન્ડથી એક છોકરો આવ્યો, એને બહુ જ સાચી વાત કરી. એ ઇંગ્લેન્ડમાં દર 30 થી 35 વ્યક્તિ એક કોરોના પેશન્ટ છે. તો મેં એને કીધું કે તું કેમ ભાઈ હમણાં જ ગયો તો પાછો કેમ આવી ગયો? એને કીધું કે ત્યાં છે ને ભણેલી પ્રજા છે પણ અભણ છે, ત્યાં કોઈ માસ્ક પહેરતું નથી, એના કારણે કોરોના સૌથી વધારે ત્યાં ફેલાયો છે. આજે આપણા કરતા ખૂબ આગળ છે, જેનું રેલી કરી છે. કેમ હોય છે? જેની માફી નથી હોતી, બધા માસ્ક પહેરે જ છે, સોશિયલ કોણ પહેરે છે? ડિસ્ટન્સનો ઉપયોગ કરે જ છે. તમે મીડિયા જુઓ. નહીં, નહીં, આ અને- જૂઠું અને બોલે જે છે. જગ્યાએ જૂઠું માસ્કનો બોલે છે. ઉપયોગ જે કોઈ નહીં કરતા એને અને અચ્છા જેને દંડ કર્યો કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા નહીં હતા એવું માનો છો? તમારા બધાનો તમે એને હતા ને? પૂછો કે ભાઈ તમે કેમ લૂંટ્યા એને? મને દંડ કર્યો સત્તામાં છે, તમને બેસાડ્યા મને છે. દંડ કર્યો છે, હું ભારતીય જનતા પાર્ટી પણ મેં માસ્ક નથી પહેરી તો મને દંડ થાય જ છે. એટલે પોલીસ પણ ભારતીય જનતા પોલીસ પાર્ટીના લોકો રેલીમાં- ભારતીય જનતા પાર્ટીને રેલીમાં અને કેટલા પોલીસ- કાર્યકરોને દંડ થયો, કેટલા નેતાઓને દંડ થયો? તમે- એકી નહીં, નહીં, ટ્રાફિક સુરતની પોલીસને અમે પૂછીએ છીએ. અને હા તમે પૂછજો એમને એક પણ ભારતીય મેમો જનતા કાઢ્યો છે. પાર્ટીના લોકોને મને કે વિનોદ જે દંડ નામ નથી હશે, કરવામાં આવ્યો. મારી વાત સાંભળો, માત્ર વિનોદ જે પ્રજા નામ લૂંટવામાં આવી હશે છે. તો વિનોદ જે આજે ભારતીય જનતા 250 પાર્ટીનો કાર્યકર્તા છે કે નહીં? કરોડ દંડ તો દંડ તો બધાને થાય છે, 250 કરોડ. એવું નથી કે ભાઈ 250 કરોડ રૂપિયાનો દંડ પ્રજા પાસેથી દંડ ઉઘરાવ્યો છે. કરોડોના આજે કરોડોમાં લોકોને ખાવાનું મારી નહોતું વાત મળતું, જે લોકો બહાર નીકળ્યા છે. સૌથી મહત્વપૂર્ણ વિસ્તારમાં 250 કરોડનો દંડ ઉઘરાવવાથી કોરોના સુરતમાં જતો રહેશે. હું એ જ કહું છું, કોરોના કંટ્રોલમાં આવ્યો. આ જે 250 કરોડના દંડથી- પગલા લેવાથી દંડ કરવાનું કોઈ કારણ કોરોના નથી. લાવ્યું કોણ પણ પહેલા તો? આ આ ટમડેની વાહવાઈ કરવામાં કોરોના લાવનારા લોકો છે. નહીં, નહીં, કોર્પોરેશન ઉપર આવીએ તો હવે છેલ્લો સવાલ છે તમને બંનેને, માત્ર 10 સેકન્ડમાં જવાબ. ભારતીય જનતા પાર્ટી જો ચૂંટાશે તો 120 બેઠકમાંથી કેટલી મળવાની સંભાવના? એ તો પ્રજા નક્કી કરશે. ને તમે શું માનો છો? તમને હા, હું એ જ કહું ને, પ્રજા નક્કી ચલો, કરશે. કોંગ્રેસ કેટલી લઈ આવશે? કોંગ્રેસ 35 થી ઉપરની સીટો લાવશે. બસ આ ક્લિયર છે. એનાથી વધારે આવશે, એનાથી ઓછી નહીં આવે. અમે એટલે તમે અમે- એટલે આ તો સ્વીકારી લીધી છે. નહીં, નહીં, મારી વાત આ સ્વીકારી મારી વાત લીધી છે, સાંભળો. પ્રશ્ન બેસવાના મારી છે. વાત સાંભળો. તમારી ગોળે અમને ગોળા મારતા નથી આવડતું, અમને વાસ્તવિકતા ચલો, જોઈએ છે. એક 35 સીટ એટલે સરકાર નથી બનાવતી એ એક એને અશોકભાઈએ બહુ સરસ રીતે genuine વાત સ્વીકાર્યું. કરી છે. તમે પણ એવી જેન્યુઅન વાત કરો. 120 સીટ પૂરેપૂરી આવશે. બસ આને ફેંકવું કહેવાય. આને ફેંકવું કહેવાય. નથી આને તો અમને આપી દે. અમે આપી દે. દર્શક મિત્રો, આ ફેંકવું છે. આ ફેંકવું છે. દર્શક મિત્રો, અહીંયા છે આપણે ચર્ચાને સમાપન કરીએ છીએ. ભાજપ અને કોંગ્રેસે નિખાલસપણે વાત કરી છે કે અમે જીતીશું, પરંતુ 25 વર્ષથી ભલે શાસન હોય એમને પણ ઘરે બેસાડી દેશે, અને જેઓ વિપક્ષ તરીકે પણ નિષ્ફળ ગયા છે એ કોંગ્રેસ પણ મહેનત નહીં કરે તો ડેફિનેટલી એમને પણ સત્તાની બહાર જ રાખશે, સતત બહાર રાખશે. તો હાલ બાગો મેં બહાર હેમાં સુરત એપિસોડમાં આટલું જ. ફરીથી મળીશું કોઈ નવા શહેરમાં નવા વિષયો સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.